મકાઈના ઉપમાની રેસીપી જે આ ફોટાની અંદર આપેલી છે. કઢાઈમાં જીરું, કઢીપત્તો લેવો, ઘીની અંદર સાતળીને વઘાર કરવો, એની અંદર ક્રશ કરેલા કોર્ન 3 વાડકી નાખી સાતળવું, પછી એની અંદર લસણની પેસ્ટ નાખી 1 મિનિટ સાતળવું. 1 મિનિટ થઈ જાય ત્યારબાદ પાછું એને સરખું મિક્સ કરી એની અંદર અદરક મિરચીની પેસ્ટ નાખવી અને સાતળવું, બરાબર મિક્સ કરવું. ત્યારબાદ એની અંદર દૂધ એડ કરવું. ઓછું લાગે તો હજી અડધી વાટી હાફ વાટી દૂધ તમે એડ કરી શકો. દૂધ એડ કર્યા પછી એને સરખી રીતે મિક્સ કરી હલાવવું. કોર્ન છે તો એ ચોંટી જાય કઢાઈને, એટલે એને સ્ટર કરવું. ત્યારબાદ એમાં કાજુ અને દ્રાક્ષ નાખી હલાવવું, કન્ટિન્યુ હલાવતા રહેવું. ત્યારબાદ એની અંદર ટેસ્ટને બેલેન્સ કરવા માટે આમચૂર પાવડર 1 ચમચી નાખવી, મિક્સ કરવું. ત્યારબાદ કન્ટિન્યુ એને હલાવવું. ત્યારબાદ એની ઉપર થાળીનો ઢાંક દઈ પાણી નાખી 5 મિનિટ રહેવા દેવું. ત્યારબાદ કઢાઈમાં મિક્સ કરી એની ઉપર કોથમીર અને 2 ચમચી ઘી નાખી ગરમ ગરમ કોર્નનો ઉપમા સર્વ કરવો.